થેપલા હોય કે પૂરી હોય, ઢોકળા હોય કે હાંડવો હોય, તમારી કોઈ પણ મનગમતી વાનગીનો સ્વાદ આ ચટણી વધારી દેશે. તો ટેંગી, ટેસ્ટી, ખટ્ટી મીઠી એવી લીંબુની ચટણી બનાવી લઈએ. તો જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? અહીંયા આગળ મેં 1 વાડકી જેટલો ગોળ લઈ લીધો છે. તેને સ્લો ફ્લેમ ઉપર આપણે મેલ્ટ થવા દઈશું. અને જ્યારે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારે તેમાં આપણે અડધી ચમચી જેટલો શેકેલા દળેલા જીરાનો પાવડર લઈ લઈશું. 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું, થોડું મીઠું અને થોડો વરિયાળી પાવડર લઈ લઈશું. અને ગેસની ફ્લેમ બંધ કરીને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આપણે તેને વધારે ગરમ કરવાનું નથી, નહીંતર આ મસાલો થોડો કાળસ પડતો બની જશે. અહીંયા આગળ મેં 4 મોટા લીંબુ લઈ લીધા હતા. તેનો રસ કાઢીને આપણે તેમાં મિક્સ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે લીંબુનો રસ એડ કર્યો ત્યારબાદ આ મિશ્રણ સાવ પતલું એવું થઈ ગયું છે. પણ તે જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ તે થીક થતું જશે. અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. આમાં તમે થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો છો, તે પણ ખૂબ જ સરસ લાગે છે. મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપી શેર કરજો. તમારી સારી સારી કમેન્ટ એ મને નવી નવી રેસીપી બનાવવાનું મોટિવેશન આપે છે. તો આવજો બધા.